કેમ છો મિત્રો? મારું નામ દિવ્યરાજસિંહ છે. જો આજે ડીવાયએસઓ ની અંદર ઇકોનોમિક્સ કઈ રીતે પૂછાય છે આપણે એ જોવાનું છે. પ્લસ ઇકોનોમિક્સનો સિલેબસ તમારે 2 મહિનાની અંદર પૂરો થશે કે નહીં. હવે જો 2 મહિનાની અંદર તમારે 8 ટોપિક એટલે કે 8 સબ્જેક્ટ છે. હવે મારું એવું માનવું છે કે 8એ 8 સબ્જેક્ટ કરજો આ વખતે, બિકોઝ તમારું મેરિટ અરાઉન્ડ 85+ રહેશે. બરાબર, કારણ કે આ વખતે 87 વેકેન્સી છે અને પ્લસ ધીરે ધીરે અવેરનેસ વધી છે છોકરાઓમાં. બરાબર, એટલે એ લોકો રીડિંગ વધારી રહ્યા છે. એટલે ધારો કે લાસ્ટ ટાઈમ ધારો કે 70થી 72ની વચ્ચે કટ ઓફ રહેલું, બરાબર, તો એવું કટ ઓફ હવે નહીં રહે. બરાબર, હવે એ રિગાર્ડિંગ અત્યારે આપણે ઇકોનોમિક્સ જે તમે મિનિમમ 15 કે 17 દિવસમાં કઈ રીતે તમારે વાંચવું અને એના સોર્સિસ ક્યાંથી મળશે તમને એક્ઝેક્ટલી, અને જો તમે જે વાંચશો તૈયારી કરશો એની અંદરથી પૂછાશે કે નહીં એ જોઈ લઈએ આપણે. બરાબર, જો પ્રાથમિક પરીક્ષાની અંદર તમારું પેપર હશે 200 માર્ક્સનું. પહેલી વસ્તુ તો આ 200 માર્ક્સના MCQ હશે અને આ MCQને તમારે ફિલઅપ કરવાના રહેશે 2 કલાકમાં. એટલે ખાસ ધ્યાન રાખજો, ટાઈમ નહીં હોય અહીંયા એલિમેન્ટ સિસ્ટમ વાપરવી પડશે. એલિમેન્ટ સિસ્ટમ પણ હું તમને બતાવીશ. બરાબર, જો હવે એના સિવાય તમારે અહીંયા 20 માર્ક્સનો પ્રશ્ન પૂછાવાના છે. 2 પ્રશ્ન પૂછાશે ઇકોનોમિક્સના. એના સિવાય ગુજરાતી અને ઇંગ્લિશની અંદર ઇકોનોમિક્સ ફેક્ટર ક્યાંક ને ક્યાંક કામ કરશે. એટલે એ તમને જો આવડશે તો તમારી ઇંગ્લિશ અને ગુજરાતીની રાઇટિંગ સ્કિલ સારી રહેશે. બરાબર, હવે જો કે અત્યારે જે ચોથો ટોપિક છે આપણો અર્થતંત્ર અને આયોજન. બરાબર, હવે હાલ અર્થતંત્ર અને આયોજન કઈ રીતે વાંચવું, તો મેં છે ને એના 2 કન્ટેક્સ લીધા છે. બિકોઝ જો તમારે જીપીએસસી પણ આપવાની હશે, ACF પણ આપવાની હશે, ડીવાયએસઓ પણ આપવાની હશે, અમુકને એકાઉન્ટ ઓફિસર હશે, ચીફ ઓફિસર હશે. બરાબર, હવે આ બધી એક્ઝામ લે છે જીપીએસસી. બરાબર, અને બધા સબ્જેક્ટ સ્કીપ કરે છે ઇકોનોમિક્સ. એટલે હવે આમાં કેવું છે કે હાલ એટલો સમય નથી કે મૃણાલના તમે 50 વિડીયો જોઈ લો અથવા તો કોઈ સારી એવી બુક્સ રિફર કરીને તમે ઇકોનોમિક્સ કવર કરી લો. બરાબર, તો જો હાલ મારી સ્ટ્રેટેજી કેવી રહી છે પ્રિલિમ્સ ઓરિએન્ટેડ એ જ હું તમને અહીંયા બતાવીશ. બરાબર, જો અત્યારે ટોપિક 1 કઈ રીતે કરજો તમે કે સ્વતંત્રતા પર્વે ભારતીય અર્થતંત્ર ભારતમાં આયોજનની કામગીરી. હવે એક આ ટોપિક મેઇન છે, આયોજન પંચ. બરાબર, હવે એના પછી એના સમયાંતરે જે મોડલ લેવાયા છે એ અને તેમાં આવેલો ફેરફાર, અને એના પછી સુધારાઓ, પછી ભારતીય અર્થતંત્રમાં નવા આર્થિક સુધારાઓ. બરાબર, આ LPG રિફોર્મ્સ. બરાબર, અને એના પછી નીતિ આયોગ. એટલે પહેલો ટોપિક તમે જોશો ને તો પહેલા ટોપિકમાં 3 પોઈન્ટ છે. બરાબર, 3 પોઈન્ટમાં આયોજન પંચમાંથી એક પ્રશ્ન પડશે જ તમારો, એક નીતિ આયોગમાંથી પડશે અને LPG રિફોર્મ્સમાંથી પડી પણ શકે છે. બિકોઝ 25 માર્ક્સનું છે. જીપીએસસી હોત તો હું તમને કહી દેત કે જીપીએસસીમાં તો 1-2 પ્રશ્ન હોય જ છે LPG રિફોર્મ્સમાંથી. બરાબર, હવે એનાથી આગળ વધીએ તો શું આવે છે બીજો ટોપિક, કૃષિ અને ઉદ્યોગ. હવે જો કૃષિ ક્ષેત્ર ઉપર તમને ખબર છે ક્વેશ્ચન પૂછે જ છે આ લોકો. બરાબર, તો આ છે ને જીપીએસસીમાં જે સિલેબસ આપ્યો છે એ સિલેબસ આખો પૂરો કરવો પડશે તમારે. અને ઉદ્યોગ સેક્ટરમાં પણ એ રીતે જ છે. હવે એમાં દર વખતે નવી નીતિ આપે છે, સુધારાઓ થાય છે. બરાબર, એના સિવાય એક ભારતીય અર્થતંત્રમાં આંતરમાળખું. હવે આંતરમાળખું એટલે તમારે શું આવશે, રેલવે. બરાબર, એના સિવાય પરિવહન વિભાગ આવશે, એના સિવાય આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે. એના પછી આવે છે બેન્કિંગ અને વીમો. બરાબર, તો બેન્કિંગ અને વીમો તમને પૂછાય છે, મોનેટરી પોલિસી. બરાબર, પછી એના સિવાય વીમા સેક્ટરની બધી કંપનીઓ પૂછાશે, કઈ રીતે એનું અર્થતંત્ર ચાલે છે. અને એના સિવાય ખાનગીકરણનો પ્રભાવ, વિકાસ અને પડકારો. એટલે ખાનગીકરણના ક્યાંક ને ક્યાંક કરંટના ક્વેશ્ચન હશે. બરાબર, હવે એના પછી ત્રીજો એક ટોપિક છે કે ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા. એટલે તમને એક વસ્તુ કહું કે તમારા ઘરમાં
જે રીતે નાણાંનો પ્રવાહ આવે છે અને જાય છે એ જ વસ્તુ તમારે દેશમાં જોવાની છે, બરાબર. આને આપણે રાજકોષીય નીતિ પણ કહીએ છીએ, બરાબર. એટલે કે આપણું બજેટ, બરાબર. પણ એના માટે પહેલાં શું જોઈએ આપણે, કે આપણી કર પદ્ધતિ, જાહેર ખર્ચ, જાહેર દેવું, ભારતીય અર્થતંત્રમાં ખાદ્ય અને સહાય કઈ રીતે છે, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે નાણાકીય સંબંધ, એટલે કે આપણું 14મું નાણાં પંચ અને 15મું નાણાં પંચ, અથવા તો પહેલેથી નાણાં પંચ કઈ રીતે કામ કરે છે. પછી જીએસટી આવ્યું, આ સૌથી વધુ, આનો એક પ્રશ્ન હશે જ તમારે. એના સિવાય એની સાથે સંકળાયેલી સંસ્થાઓ, બરાબર. તો પહેલાં તો આ બધા મુદ્દાઓ ભેગા કરજો, બરાબર. હવે એના પછી જો ભારતના વિદેશ વેપારના વલણો. હવે વિદેશ વેપારના વલણો એટલે શું, કે ધારો કે તમે ઘરમાં છો, બરાબર. હાલ તમારું એક ઘર છે, બરાબર. હવે એના સિવાય તમે નોકરી કરવા તો બહાર જશો જ, બરાબર. અથવા તો કોઈ ઇન્કમ મેળવવા માટે. તો હવે ઇન્કમ મેળવવા માટે તમે યુએસએ ગયા છો, બરાબર. હવે એના સિવાય એક તો યુએસએ ગયા છો, હવે હાલ તમે ત્યાંથી કોઈ તમારો ફ્લો આવે છે, બરાબર. તો આ ફ્લો કેવું છે કે હાલ હુંડિયામણ ગણશે કે રેમિટન્સ ગણશે, બરાબર. એ આપણે એક ચેક કરવાનું છે. એના સિવાય વિદેશ વેપારમાં WTO ચેક કરવાનું છે, IMF ચેક કરવાનું છે, બરાબર. એના સિવાય વિદેશ વેપારમાં ધારો કે RCEP જોડે આપણે જોડાયા હોત તો આપણે પ્રોફિટ થાત, બરાબર, અથવા કે નુકસાન જાત, એ ચેક કરવાનું છે. આનું માળખું છે, દિશાઓ છે. તો હાલ તમને કહી દઉં કે FDI જે છે અને FII એ તમને તમારા વિદેશ વેપારના વલણમાં આવશે. હવે સેમ થિંગ આપણે એક બીજી વસ્તુ જોઈ લઈએ કે વિદેશ વેપારની અંદર જે ફોરેન ટ્રેડ થાય છે, બરાબર, એ ટ્રેડના જે ક્વેશ્ચન પૂછાય છે દર વખતે સેમ જ હોય છે, બરાબર. એના પછી જોઈએ ગુજરાતનું અર્થતંત્ર. ગુજરાતના અર્થતંત્રમાં ધારો કે શિક્ષણમાં સુધારો થાય, આરોગ્યમાં, પોષણમાં એની યોજનાઓ, કૃષિ, વન, જળ સંસાધન, ખાણ ઉદ્યોગ ને બધું. હવે આ થોડું વાંચવું પણ પડે આપણે. અને એના સિવાય પાક્ષિક એક આપણો સોર્સ કહેવાય છે, બરાબર, ગુજરાતનું અર્થતંત્ર. એટલે ઇકોનોમિક્સ અહીંયા છે તમારું 25 માર્ક્સનું. મારું એવું માનવું છે પાછળના પેપરો તમે 170 અરાઉન્ડ કરશો, બરાબર, અને ઇકોનોમિક્સ જોશો તો તમને ઇકોનોમિક્સનો ટ્રેન્ડ ખબર પડી જશે. હવે આટલો ઓછો સમય છે, તમારે આને 15 દિવસ અપાય. આનાથી વધુ ટાઈમ આપશો તમે, બરાબર, તો ઇકોનોમિક્સ તમારે થાય એમ લાગતું નથી મને એમ, બરાબર. એટલે શોર્ટ ટાઈમમાં જો ઇકોનોમિક્સ પ્રીમાં પાસ કરવું હોય તો એપ્લિકેશન છે મારી, એની અંદર મેં એક્ઝેક્ટલી વે આપ્યો છે. જો બતાવી દઉં તમને અહીંયા સિલેબસની અંદર. આ જે પહેલો સિલેબસ છે, બરાબર, એ સેમ છે જીપીએસસીમાં. એના પછી કૃષિ અને ઉદ્યોગ જીપીએસસીમાં અલગ અલગ કરી દીધું, ડીવાયએસઓમાં સેમ હતું. આંતરમાળખું આપણને ડીવાયએસઓની અંદર બીજા જ ટોપિકમાં આપી દીધેલું, જે અહીંયા આખું અલગ આપે છે. વસ્તી પણ અહીંયા આખી અલગ આપી છે. રાજકોષીય નીતિ ત્યાં અલગ હતી, અહીંયા પણ અલગ સેમ જ છે, બરાબર. હવે એના સિવાય વિદેશ વેપારના વલણો અને ગુજરાતનું અર્થતંત્ર. હવે સિલેબસ તમે જોશો તો એક આ વસ્તીનો એક ટોપિક જે છે, બરાબર, પણ ત્યાં સૂચકાંક આપણને પૂછે જ છે. એટલે મારું એવું માનવું છે કે જીપીએસસીનો જે સિલેબસ છે ડીવાયએસઓ પ્રી માટે એ કરવો જોઈએ તમને. તો ત્યાંથી કૃષિ ક્ષેત્રના તમને મુદ્દા મળશે કે કયા મુદ્દા કરવા. હવે આપણે વિદેશ વેપારના વલણ ચેક કરીએ અને એના ક્વેશ્ચન જોઈએ પ્રિવિયસ યરમાં કેવી રીતે પડ્યા છે. તો જો આ લેટેસ્ટ જે એક્ઝામ લેવાઈ આપણી 30 નંબરની જીપીએસસી, બરાબર, આ 30 નંબરની જીપીએસસી, આ એનું પેપર છે. હવે અહીંયા શું છે કે અહીંયા મેં આ 18 પેપરમાંથી જ હાલ પ્રશ્ન નીકાળ્યા છે, ખાલી 18 પેપર કે જે જીપીએસસીના લીધા છે. ધારો કે જીપીએસસીએ 5 જીપીએસસી લીધી છે પ્રી, બરાબર, 3 પીઆઈ લીધી છે, 2 એકાઉન્ટ ઓફિસર લીધી છે, એના સિવાય 3 એસટીઆઈ લીધી છે, 3 પીઆઈ લીધી છે, બરાબર. હવે જો આ જે આટલા પેપર છે ને, તમારે આટલો ટ્રેન્ડ ચેક કરવાનો છે. એના સિવાય આરએફઓ રહી ગયું છે, બરાબર, એટલે એક આરએફઓ લીધેલી, બરાબર. એટલે જો આ 5 અને 4, 10, 10 અને 8,
આ 18 પેપરના પ્રશ્ન છે ખાલી. કયા? વિદેશ વેપારના. હવે વિદેશ વેપારના પ્રશ્ન ખાલી જોઈએ આપણે કે કઈ રીતે એ લોકો પૂછે છે. બરાબર, તો જો કે વિદેશી મુદ્રા ભંડારના ઘટકો કયા છે. બરાબર, આ 30 નંબરની એક્ઝામમાં પૂછાયો. એના પછી એક અહીંયા પૂછાયું છે, પરિવર્તનીયતાનો અર્થ શું છે. બરાબર, હવે આ એક કેવું છે કે આ એક વિદેશ વેપાર જે થાય છે, બરાબર, એમાં જે એક વિનિમયનો દર જાળવવાનો હોય છે આપણો, એ આ છે. હવે આ જ એક શબ્દ આપણને મેન્સમાં પૂછાઈ ગયો છે. તો જો અહીંયા લખેલું છે, ભારતીય રૂપિયાના રૂપાંતરણ એટલે પરિવર્તન અંગેની ભારતીય નીતિની ચર્ચા કરો. આ 2018ની અંદર ક્વેશ્ચન હતો. બરાબર, એના સિવાય અહીંયા IMF જે છે એ આપણને આપણું રિઝર્વ રાખે છે. બરાબર, ન્યૂ ડેવલપમેન્ટ બેંક આપણને નાણાં પ્રોવાઈડ કરે છે. એશિયન ડેવલપમેન્ટ, આ વિદેશ વેપાર છે. WTO વિદેશ વેપારમાં આવશે. ચાલુ ખાતાની ખાદ અને મૂડી ખાતાની એટલે આપણી જે FDI અને FII આવે છે. બરાબર, હવે ધારો કે જેટલો પણ ટ્રેડ થશે આપણો, બરાબર, ધારો કે આપણે ચીન જોડે વેપાર કરીએ છીએ તો ચીનમાંથી 100 રૂપિયાની આયાત થાય. બરાબર, અને ભારત ચીનને 80 રૂપિયાની નિકાસ કરી શકે. બરાબર, તો જો આપણે 100 રૂપિયાની કરવાની હતી અને આપણે થઈ 80 રૂપિયાની, એટલે આપણે થઈશું ખાદ. બરાબર, હવે આ ખાદ જે છે એટલે અહીંયા એવો પ્રશ્ન પૂછે છે એ લોકો તમને કે ચાલુ ખાતાની ખાદ જે છે, બરાબર, એનું સૌથી અગત્યનું કારણ કયું બની શકે છે. બરાબર, તો હવે આ એક કન્સેપ્ટ બેઝ છે. હવે આના માટે તમારે એવું નહીં કે તમે આખું પહેલેથી વાંચવાનું ચાલુ કરો તો જ તમને આવડશે. એક વસ્તુ કહું, ખાદ એટલે ખોટ અને પુરાંત એટલે નફો. તો હવે તમને ખબર છે કે અહીંયા સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો થાય. તો જો એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો થાય તો કરમાં આપણે ઘટાડો થશે એટલે ભારતને નુકસાન થશે. પછી જો સોનાની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરો એટલે સોનું આપણે ભારતમાં આવશે. બરાબર, તો આપણને કર ઓછો મળશે. તો આ બંનેમાં કર ઓછો મળે છે, સોના અને સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ ઉપર. એના સિવાય ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ. હવે જો ડુંગળીની નિકાસ કરીશું ફોરેનમાં તો હુંડિયામણ ફોરેનમાં આવશે, ફોરેનનું હુંડિયામણ દેશમાં આવશે એટલે દેશની જે ખાદ છે એમાં ઘટાડો થશે. બરાબર, તો આ રીતે આપણે છે ને એક એક ક્વેશ્ચન જોવાના હોય છે. હું એપ્લિકેશનની અંદર આ રીતે ચાલવાનું છું. પ્રિલિમ્સના જે ક્વેશ્ચન પૂછાયા છે એ સમજાવીશ અને એનો કન્સેપ્ટ સમજાવીશ. બરાબર, એના પછી જ આપણે આગળના મુદ્દા ઉપર વાત કરીશું. બરાબર, તો જો આ જે તમારા 5 ટોપિક છે એ આ રીતે તૈયાર કરવાના છે. પણ મારું એવું માનવું છે કે એકવાર ઇકોનોમિક્સનું પ્રી અને મેન્સ, બરાબર, આ બંનેનો સિલેબસ જોઈ લેજો, એના પ્રશ્નોનું એનાલિસિસ કરી લેજો અને પછી એક્ઝામમાં બેસજો. કારણ કે આ વખતે ઓછામાં ઓછું મેરિટ તમને ખબર હોય તો મારું એવું માનવું છે કે કદાચ 85+ કૂદી જશે. બરાબર, બિકોઝ 87 જગ્યા છે, 87 જગ્યા છે. બરાબર, એટલે જેટલી જગ્યા ઓછી એટલું મેરિટ વધુ. 75 આઈ થિંક 75 થી 80ની વચ્ચે રહે જો કદાચ ટફ હોય તો. પણ મારું એવું માનવું છે કે જો તૈયારી કરીને ડાયરેક્ટ 16-10 પછી તરત જ મેન્સની તૈયારી ચાલુ કરવી હોય તો પહેલેથી 85 થી 90+ સિક્યોર કરી લેજો. એટલે શું મેન્સની પ્રિપેરેશન ચાલુ કરી શકાય. બરાબર, તો હવે મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. એટલે નેક્સ્ટ સિલેબસ સમજાવીશું તમને. બરાબર, એના પછી આપણા ટોપિક વાઇઝ સિલેબસ ચાલુ થશે. ઓકે.